વચનામૃત ગઢડા મધ્ય 6 ભાગ 1. સ્વામિનારાયણ હરે સંવંત 1878 શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વેદી ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે કીર્તન રાખો, હવે ભગવદ વાર્તા કરીએ. પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સંસારમાં કેટલાક યૌવન સરખા જીવ હોય તે એમ કહે છે, જે ગંગાજીનું પાણી ને બીજું પાણી એ બે સરખા જણાય છે અને શાલિગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે અને તેમજ તુલસી ને બીજા ઝાડ તે સરખા જણાય છે અને બ્રાહ્મણ ને શુદ્ર તે પણ સરખા જણાય છે અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન તે બે સરખા જણાય છે અને એકાદશી ને દિવસ ભૂખ્યા રહ્યા ને બીજે દિવસ ભૂખ્યા રહ્યા એ બે સરખા જણાય છે અને સાધુ ને અસાધુ એ બે સરખા જણાય છે. તે માટે આ વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાયા. તેણે શા સારું શાસ્ત્રમાં કયો હશે? એમ દુષ્ટમતીવાળા જે જીવ છે તે કહે છે. માટે સર્વ સંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ, જે એ વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કયો છે તે સાચો છે કે કલ્પિત છે? તે પ્રશ્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો. પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્યા, જે વિધિ નિષેધનો ભેદ સત્ય છે અને એમ ન હોય તો સ્વર્ગ નરક કેને માથે કહેવાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે નાના છે પણ સારી દિશા ઉપર સમજે છે. એમ કહીને શ્રીજી મહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો. જે મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે સત્ય
સત્ય છે. ત્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈક મોટો શાહુકાર હોય ને તે કોઈને હુંડી લખી આપે, ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા સાચા છે. તે જ્યારે હુંડી જે શાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે એ હુંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. તે મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે. જે મૂંડીમાંથી રૂપિયા નિસરે છે તેમાં અને જે સમર્થ શાહુકારે હુંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવો, અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ સનકાદિક વ્યાસ વાલ્મીક ઇત્યાદિ જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ટ જાણવો. અને વળી જે નાસ્તિક મતીવાળા હોય તેને એમ સમજાય છે જે બીજા પાણામાં ને ઠાકોરજીની મૂર્તિમાં શો ફેર છે. સર્વે પાણા એક સરખા છે, અને પરણેલી સ્ત્રી ને ન પરણેલી સ્ત્રી તેમાં શો ફેર છે. સર્વે સ્ત્રી સરખી છે, અને ઘરની સ્ત્રીને મા બેન તેમાં શો ફેર છે. સર્વેનો સરખો જે આકાર છે, અને રામકૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે. માટે અધિક ન્યૂન ભાવ તો માણસે કલ્પીને ઊભો કર્યો છે. પણ શું કરીએ, માણસ ભેળું રહેવું તે માણસની આયે કઈ જોઈએ. પણ વિધિ નિષેધનો માર્ગ છે તે ખોટો છે, એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે. માટે જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપિષ્ટ જાણવો ને નાસ્તિક જાણવો, અને એને ચંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહીં. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સભામાં પધારે ત્યારે આમ સાવધાન થઈને બધાએ ઊભા રહે, અને શ્રી મહારાજ જ્યાં જ્યાં સભાઓ કરે ત્યાં દેશો દેશમાંથી હરિભક્તો કાયમ આવતા. કેટલા આવતા કે જેમ નદીઓ બધી સમુદ્રમાં જાય જોર કરતી કરતી, એમ દેશો દેશમાંથી
હરિભક્તો એ રીતે શ્રીજી મહારાજ પાસે આવતા. શા માટે આવતા? જે આ બ્રહ્માંડમાં કોઈ જાણે નહીં તે જાણવાનું એમની પાસે હતું. ને આ બ્રહ્માંડમાં એવો કોઈનો આકાર નહીં, એ આકારના દર્શન કરવા આવતા. અને એમની આ બધાની રીત અલૌકિક હતી. સભા ભરાઈને જ્યારે શ્રીજી મહારાજ બિરાજે પછી બધાએ દંડોત પ્રણામ કરી પછી બેસે. પણ એને બેસવાની બધાને ટેવ એ મોટા ભાગને તે હાથ જોડીને બેસી રહે. હાથને કેમ બંધ કરવાના? કે હાથ છે કર્મનો દેવતા છે. કામ બધું એની પાસે કરવાનું. તો ભગવાન સ્વામિનારાયણ કે એ પ્રમાણે કામ કરવાનું હાથ પાસે. ભગવાન સ્વામિનારાયણ જે હાથ પાસેથી કામ લીધું છે એવું આ બ્રહ્માંડમાં કોઈને હાથ પાસેથી કામ લેતા ન આવડે. એટલે હાથ જોડીને બેસી રહે. પછી એ બેસી રહે શું કે છે, પછી હાથને ખોલે ને એ પ્રમાણે કર્મ કરે. ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજ્યા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ સંસારમાં જે યૌવન જેવા છે એટલે કશું માનતા નથી, ત્યારે એને કોઈ માનતું નથી. એ માનતા નથી. શું બોલે? તો કે ગંગાજીનું પાણી ને બીજું પાણીમાં શું ફેર છે? સરખું જ છે પાણી. એ જે નથી માનતા એ શું કહે છે અને કેવા બને છે? રાક્ષસ સમાન બને છે. ભગવાન સ્વામિનારાયણે પાણી પીધું હોય એ આ દિન સુધી રાખી મૂક્યું છે. એમને સ્નાન કરાવેલું પાણી રાખી મૂક્યું. શું થાય? તો કે એના તો કેટલાય વાના બને. સ્વામિનારાયણ ભગવાનને નાયેલું કૂવાનું પાણી હોય ને ભૂત પ્રેતને છાંટો નહીં બળે, બીજા પાણી લાવો ને કાંઈ થાય નહીં. પણ એ જે નથી માનતા એ બોલે છે કેવું? એ આવું બોલે છે તેને સમજી રાખવાનું. ભગવાન સ્વામિનારાયણ કે છે હવે શાલિગ્રામ છે એ પાણો છે ને બીજો એ પાણો, એમાં શું ફેર છે? હવે એ જે શાલિગ્રામ જે ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિમાન છે એટલે પૂજવાના છે. અત્યારે કોઈ રાષ્ટ્રના ધ્વજો હોય એને સલામ કેમ કરવાની? કે એનો રાજા છે એ એમ માન્યું કે આ ધજા આમનમ કાયમ રહે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે શાલિગ્રામ ને બીજા પતરા સરખા છે, આ જાણી રાખો કે માનતો નથી. એ છે જે શાલિગ્રામ ભગવાનની મૂર્તિ શ્રીજી મહારાજ પાસે શાલિગ્રામ હતો તો એમને બતાવ્યું કે આ તમે છોડતા નહીં, હું તમને એટલા માટે કરી બતાવું નથી. એ જ ભગવાન હતા. એ શાલિગ્રામમાં શું કામ પાણી પીવું જોઈએ? તો 7 કઠારી ભગવાને રેડ્યું છે ને એ શાલિગ્રામ પી ગયેલા છે, એ ભગવાને કહેલું છે. ભગવાન સ્વામિનારાયણ કે છે તુલસીના ઝાડ ને બીજા ઝાડ સરખા છે, ઝાડમાં શું ફેર છે? એમાં ફેર છે? ત્યારે એ તુલસી છે એ પવિત્રમાં પવિત્ર વૃક્ષ છે, આખી દુનિયા એ જાણે છે. પણ જે નથી માનતો એ બોલે છે કેવું? આ સંસારમાં કે આવું બોલે છે. હવે એ જે નથી માનતો એને કોઈ પણ માનવાનું નથી. અને જે આ બધું ઉપલું માનશે એને આખું બ્રહ્માંડ માનશે. ભગવાન સ્વામિનારાયણ કે છે બ્રાહ્મણ અને શૂદ્ર એ બે સરખા છે. ત્યારે આગલા શાસ્ત્રોમાં કહેવાનું છે જેને રાજ્ય વૃદ્ધિ પામ્યું એ બ્રાહ્મણોને લઈને એ રાજાઓને શીખવાડ્યું તમે આ પ્રમાણે યજ્ઞ કરો, આમ કરો. આ શૂદ્રને લાવે તે શું કરવાનો? તો એ શરીરનો દુઃખી છે. એ આ સરખું કે એ માનતો નથી એની આ વાણી છે. ઠાકોરજીનું પ્રસાદીનું અન્ન ને બીજું અન્નમાં શું ફેર પડી ગયો? ત્યારે ભગવાન સ્વામિનારાયણના ધરાવેલી પ્રસાદી જે તમામ પ્રકારના વિજ્ઞાનો જાણે છે બ્રહ્માનંદજી એને માટે આલાપ કરે તંબુરાનો, પછી એ પ્રસાદી માગે એના બ્રહ્માંડજી બને છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે
એકાદશીને દિવસે ભૂખ્યા રહ્યા અને બીજે દિવસે ભૂખ્યા રહ્યા, એમાં શું છે? પણ એ શરીરને ખોરાક બંધ કરાવી અને પરમેશ્વરના યોગને જોઈન્ટ કરવાનું છે. પણ આ જે બોલે છે તે જાણી લેવાનું કે આ માનતા નથી, તે આ બોલ્યો. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને સાધુ જે છે અને અસાધુ છે એમાં શું ફેર છે? એનું શરીર હરખું, એના કપડા હરખા, એમાં ફેર શું છે? એ આવું જે બોલે, હવે ક્યાં ગોપાળાનંદ સ્વામીને ક્યાં આ રખડી ખાનારો, એ સરખો તો છે. કોઈ કે ગધેડનું ગાય સરખું છે, તરત જ એને કે તો ગાંડું છે. હાવ આ સંસારમાં આ વાત છે. જેમ આપણે ઢોર છે એ જેમ પગે નથી લાગતું તો આપણે એની શું કિંમત આંકીએ છીએ? ઢોર મંદિરમાં જતું નથી, ઢોર કંઈ કોઈ સાધુને પગે લાગતું નથી, કંઈ ધરાવેલું કે અધરાવેલું ખાતું નથી, તે ઢોરની કેટલી કિંમત છે? ભગવાન સ્વામિનારાયણ એક આ પ્રશ્ન કર્યો અને જાણવો બહુ જરૂરી હોય છે. જે નડે છે ક્યાં આવા શબ્દો કે એટલે પેલી હારી વસ્તુ જતી રહે. ભગવાન સ્વામિનારાયણ કહે છે વિધિ. વિધિ એટલે આ પ્રમાણે કરવું, આ પ્રમાણે ન કરવું. વિધિ અને નિષેધ નો જે વિભાગ કર્યો છે મોટા પુરુષોએ, એ શા સારું કર્યો છે? સદય મહારાજે કહ્યું કોઈને તમે મારતા નહીં, એ શા માટે કહ્યું? તમે આ શરીરમાં ભાંગ, મફર, માંજમ, ગાંજો નાખતા નહીં, એ શા માટે કહ્યું? તમે કોઈ દાડો ગળાફાંઓ ખાતા નહીં, એ શા માટે એમણે કહ્યું? તમે જુગાર રમતા નહીં, એના પરિણામો ભયંકર આવેલા છે અને દુઃખ ભોગવે છે, એટલા માટે ના પાડે છે. તો ભગવાન સ્વામિનારાયણ કે છે કે આ વિધિ અને નિષેધ. વિધિ એટલે આ પ્રમાણે કરવું. એક તમે ખીચડી હોય એનો જો વિધિ ન જાણો અને તમારી રીતે ખીચડી કરો તો ખીચડી જ મોઢામાં ન પડે. નિષેધ પ્રમાણે કર્યું. અત્યારે એક વિધિ નક્કી કર્યો તમારે પગથી ચાલવું, એનો તમે નિષેધ કરો અને મારે પગથી નથી ચાલવું, મારે હાથથી ચાલવું છે. હવે પગને કરે ઊંચા અને હાથથી ચાલવા જાય, 1-5 ફૂટ આગળનો જાય, એ નિષેધ ના પાડી, એ કર્યું. આ શરીરમાં કંઈ સહેજ ભગવાને જે વિધિ કહ્યું છે એના જરાક બહાર કરો કે તરત શરીર ખલાસ. એક ખુરશી મૂકીને 4 પંખા ફરતા હોય પણ નિષેધ ના પાડી તમે કરો તો તરત જ હરિયાના જલના હરિયા ગણાવી દે. એ વિધિ નિષેધ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે દુષ્ટ મતિ. દુષ્ટ એટલે ખરાબ મતિ, એનું મતિહાવ ખરાબ થઈ ગયેલું છે. જેમ કોઈને ક્ષય રોગ થયો હોય એના ગોળાનું પાણી ન પીએ, એને અડાય નહીં, એની થાળીમાં ખવાય નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે દુષ્ટ જે જીવ છે તે આવું કહે છે. માટે સર્વે સંતને અમે આ એક પ્રશ્ન પૂછીએ છીએ, આ વિધિ નિષેધ જે મોટા પુરુષે કયો છે તે સાચો છે કે કલ્પિત છે? જો આ જાણશે તો પછી ભગવાન કેમ કરશે, નહીં જાણે તો આ ઊંધું કરશે. જેમ અત્યારે કોઈ છોકરું સમજે નહીં તો ધૂળ પણ ખાય, એમ નબળી વસ્તુ જો આપણે જાણતા ન હોઈએ તો આપણામાં ચડી જાય અને સારી વસ્તુ જતી રહે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે જે આ દુનિયામાં આટલી વસ્તુ કોઈ ન જાણે, આ ક્યાં વાંધો પડે છે એ પોતે જાણે છે. અને આવું કહેવાને કારણે બહુ લોકોએ છોડી દીધું છે. શરીમાના ભગત હોવા છતાં આવાઓની વાત સાંભળી અને પડી મૂકેલું છે. એની કથાઓ નંદ સંતોએ લખેલી છે કે એને ઉલટી થઈ ગઈ શરીમાના સંસ્કારની અને હલકાની વસ્તુ એને ખાધી. ભગવાન સ્વામિનારાયણ કહે છે એ કલ્પિત. કલ્પિત એટલે કલ્પ્યું. એ કલ્પિત છે કે સાચી? કલ્પે, ખાલી કલ્પે. જેમ પહેલા વાતો કરનારાઓ ગામડામાં આવતા ત્યારે ખાલી કલ્પે,
એક રાજા હતો, 50 ઘોડા હતા. એ કલ્પના છે, વસ્તુ નથી સામે. એને મોટો મહેલ હતો. પછી રાજા નીચે ઉતર્યો, એક પગથિયું નથી ને ત્યાં મહેલ નથી, ત્યાં ગધેડું નથી. એ બેઠો બેઠો કલ્પના કરે તો કે કલ્પિત આ જે કહી રહ્યા છે એ કલ્પિત છે કે સાચું છે? ભગવાન સ્વામિનારાયણ કહે છે, તમે નાના નાના પરમાંશ પ્રશ્નનો ઉત્તર કરો. એ ભગવાન નાના નાના એટલે આ સમજણ છે નાનપણથી જોઈ. એ સમજણ જે છે એ નાનપણથી જોઈ. હવે એ સમજણ નાનપણમાં ના લીધી. અને ઘણા માણસને કે સંતો કે ભગવાન ભજો તો કે ગઢપણમાં ભજશું. હવે મોઢામાંથી લાળો પડતી હોય, આંખે દેખાતું હોય નહીં, હાલે ત્યારે કૂતરા ભટકાને કૂતરા પર પડે ત્યારે ભગવાન ભજવાના છે. એ નાનપણથી એમ નાના નાના પરમહંસો. પરમહંસો એટલે આ બ્રહ્માંડમાં કોઈએ જોયેલા ને એ પરમહંસો. આમ નામ કોઈનું પરમહંસ હોય પણ એને તો ગ્રસ્ત કરતા 3 ગણું હોય. એ પરમહંસ ક્યાં છે? ત્યારે નાના નાના પરમહંસોને કહ્યું, તમે આ મારા પ્રશ્નનો ઉત્તર કરો. ભગવાન સ્વામિનારાયણ કે નાના નાના પરમહંસ આ મેં જે પ્રશ્ન કર્યો છે એનો ઉત્તર કરો. ત્યારે એ નાના નાના પરમહંસ કેટલું સમજે છે એ થોડુંક ભગવાનને કહેશે. ભગવાન એમના ઉત્તરની પ્રશંસા કરશે. એ નાના નાના પરમાંશો કહે છે કે ભગવાન જો વિધિ અને નિષેધ આ કરવું અને ન કરવું એ મોટા પુરુષે લખ્યું છે કે અમથું લખ્યું છે? જો વિધિ આ પ્રમાણે કરજો અને આ પ્રમાણે નહીં કરજો તો ભગવાનને કહે છે, ભગવાન જો એ વિધિ કરે તો એ સ્વર્ગમાં જાય અને નિષેધ કરે તો નરકે જાય. અત્યારે સારા કામ કરાવે ને સરકાર માન દે અને ખોટા કામ કરે જેલમાં ગાલી દે. એમ સ્વર્ગ નરક નેત્ર કોને માથે ગણાય? આ માણસ સ્વર્ગે ગયો, સ્વર્ગ જેવો છે, સ્વર્ગમાં જાય એવો છે. શેનાથી કીધું? તો કે જે નિષેધ ના પાડી છે કરતો નથી એટલે એને શ્રેષ્ઠ કર્યું. ભગવાન સ્વામિનારાયણના પ્રશ્નના ઉત્તરને સાંભળી ઘણા જ પોતે પ્રસન્ન થયા કે નાના છે પણ સારી દિશા ઉપર સૂજે છે. દિશા એની ઉત્તમ છે, એ ઉત્તમ સમજે છે. પછી ભગવાન સ્વામિનારાયણે પછી એનો ઉત્તર કરવા માંડ્યો પાછો. હવે પોતે આટલું પૂછી જોયું, આ દુનિયામાં આ પ્રથા જ નહીં, એ ભગવાને ઊભી કરી. સ્વામિનારાયણ ભગવાન હવે કહે છે, મોટા પુરુષોએ જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે એ સત્ય જ છે. અત્યારે કોઈ કહ્યું કે ભાઈ વીછીને અડતા નહીં, એ સત્ય જ છે. ભગવાન સ્વામિનારાયણ હવે પોતે કહેશે, એ દ્રષ્ટાંતથી હવે સમજાવે, દ્રષ્ટિ આપે છે. સામૂહિક વસ્તુ બતાવશે એટલે ખ્યાલ આવશે, નહીં તો ન આવે. એને દ્રષ્ટિ કહેવાય છે. એ દ્રષ્ટાંત આપે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, કોઈ મોટો શાહુકાર હોય ને કોઈને હુંડી લખી આપે ત્યારે કાગળમાં તો 1 રૂપિયો નથી, પણ રૂપિયા સાચા છે. જેને હુંડી આપે એમાંથી રૂપિયાનો ઢગલો થાય. ભગવાન સ્વામિનારાયણ કહે છે, એમને જે શાહુકારો હુંડી લખી એ તો નામ દેશે હજુ, એ ધર્મ પાળે ત્યારે કંઈ જણાતું નથી, પણ પાળનારું પરમ કલ્યાણ થાય છે. હવે સ્વામિનારાયણ જે ભગવાન છે એ શાહુકારની વાત સમજાવશે, હુંડીની વાત સમજાવશે. હવે જે હુંડી લખી એ કોણે લખી? અત્યારે જે કંઈ કહ્યું છે એ મુક્તાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ, ગોપાળાનંદ સ્વામીએ, સુખ સ્વામીએ, બીજા હજારો સંતોએ કહ્યું છે. એ હુંડી લખી શ્રીજી મહારાજ ઉપર. એ હુંડી શું લખી એણે? ત્યારે સ્વામિનારાયણ જે ભગવાન છે
એના ઉપર હુંડી લખી બધી. અત્યારે આપણે જે કંઈ જાણીએ છીએ જે કંઈ કરીએ છીએ એ એમના લખેલા ઉપરથી ભગવાન બચીએ છીએ. એ શાહુકારને ભજવાનું કર્યું. ભગવાન સ્વામિનારાયણ એ શાહુકાર જેના પર હુંડી લખી એ આ બ્રહ્માંડમાં પધાર્યા. તો એ જેના પર હુંડી લખે એ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા. અને એ પધાર્યા. હવે એ જે હુંડી લખી નંદ સંતોએ શ્રીજી મહારાજ ઉપર એનો જે વિશ્વાસ ન કરે એને શાહુકારના પ્રતાપની ખબર નથી. ભગવાને આ પૃથ્વી પર નરા શાહુકાર ઉતાર્યા અને મોટા શાહુકાર અક્ષરધામમાં. એ અક્ષરધામમાંથી પુરુષોત્તમ નારાયણના શાહુકાર જે છે આ બ્રહ્માંડમાં પધાર્યા. એ જે કામ એકલા કરી શકે એમાં કોઈનું કામ નહોતું. જ્યારે એમની બીજી જરૂર પડી ત્યારે અનંતકોટી મુક્તો જે તરત જ ભેગા થઈ ગયા બધા. તો આ શાહુકાર ક્યાં ક્યાં ફર્યા. જેની ઉપર પરમહંસોએ હુંડી લખી છે એ મૂળ શેઠ ક્યાં ક્યાં ફર્યા. તો કે અત્યારે એનો અભ્યાસ થાય છે કે મહારાજા ક્યાં ફર્યા. રાજાઓને સૌ માન દે પણ રાજા ધીરાજ એટલે ભગવાન સ્વામિનારાયણને હજારો રાજાઓએ રાજ્યમાં પધરાવીને કલ્યાણની આ રાજા પાસે યાચના કરી. એ જે શાહુકાર એટલે એની નજર સ્વામિનારાયણમાં એવા હજારો શાહુકારો ભગવાને આ પૃથ્વી પર ઉતાર્યા અને એમની પાસે પ્રાર્થના કરી કે ભગવાન સ્વામિનારાયણને કેવ અમારું રૂડું કરે. એ શાહુકારે હુંડી લખેલી છે. જેટલા ગ્રંથો લખાણા એ શ્રીજી મહારાજની ઉપર લખાણા. એમાં પુરુષોત્તમ પ્રકાશ લખાણો એ શ્રીજી મહારાજના ઉપર લખાણો. એ વાંચે એટલે ભગવાન આમાં ચોટે એટલે એ કલ્યાણ કરી નાખે. હુંડીઓ બધી લખાણી શ્રીજી મહારાજ ઉપર એની સ્વીકારી. કેટલી સ્વીકારી છે કે એની કોઈ ગણના નહીં, એટલી સ્વીકારી છે. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું છે કે આ જે સ્વામિનારાયણની પ્રગટ મહામંત્ર છે એનું તો કેટલીય શાહુકારનું વર્ણન કર્યું છે સત્પુરુષોએ. એનું કંઈ એના શબ્દો જે છે એ વાંચ કરીએ તો એનો પાર આવે એમ નથી. એના અર્થ કરીએ તો એ પણ વખત એટલો જ. ભગવાન સ્વામિનારાયણે પોતાની વાત પોતે સમજાવી. આ બધી જે હુંડીઓ લખાણી એના પર લખાણી અને જ્યારે તમે દેહ મૂકો ત્યારે મને સંભાળજો એ કહીને ગયા છે. એટલે સંતોએ કહ્યું છે કે ભગવાન મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે જ્યારે તમે દેહ મૂકશો ત્યારે ભગવાન સ્વામિનારાયણ વિમાન અને પાર્ષદોને તમને લેવા પધારશે. આ બ્રહ્માંડમાં આ વસ્તુ બની શકે એમ નથી. ભગવાન સ્વામિનારાયણ ઉપર આ બધા લખાણો થયા એ બધા એમના ઉપર થયા અને રાત દિવસે શાહુકારને સંભાળ જ કર્યા. ભગવાન સ્વામિનારાયણ કે છે જે મારા સત્પુરુષો છે એટલે શાહુકારો છે એના વચનનો તમે વિશ્વાસ રાખજો. બધું લખ્યું છે બધા શાહુકાર. હવે શાહુકાર કેમ થયા તો કે એની પાસે આ ભગવાન સિવાય બીજું કશું નથી એટલે એની હુંડિયામાં જાય છે. અને જે ભિખાના છે જ્યાં ત્યાં ચોટ્યા છે એ પરમેશ્વર એની હુંડી સ્વીકાર કરે જ નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણે જે વાત કહી છે એ અતિ અલૌકિક કહેવાય. ભગવાન સ્વામિનારાયણ કે છે જો એ શાહુકોના વચનનો તમે વિશ્વાસ નહીં રાખો તો તમે નીચે બહુ જતા રહેશો. જે માણસો નીચે જાય છે એ શાહુકારનું માનતા નથી. એથી સારું આ બ્રહ્માંડમાં કોઈ છે નહીં, એ તો શાહુકાર છે. ત્યારે હજારો જીવોને પુરુષોત્તમ જાણે ભેગા કરનારા, પુરુષોત્તમનું જ્ઞાન સમજાવનારા આ બધા શાહુકારો હતા. એમ ભગવાન સંબંધી શ્રેષ્ઠ કામ કરી અને શાહુકારો બન્યા અને એ શાહુકારોએ ભગવાન ઉપર હુંડીઓ લખી અને એ હુંડીઓ લખી એમ ભગવાન કે તેમ જે લખ્યો એ હુંડીમાં એ પ્રમાણે કરી.
હજારો સાધુએ જેને જેને જે કહ્યું છે, બ્રહ્માનંદ સ્વામી મૂળીમાં મંદિર કરતા હતા. તે વખતે લોટ દળવા માટે એક લાકડાની જરૂર પડી એમને. પાક્કું બાવળનું લાકડું જોઈએ. એ મૂળીમાં તપાસ કરીને ભાઈ રામપરા નામનું ગામ છે, ત્યાં ખબર મળી કે અહીં એક પટેલને મોટું લાકડું છે બાવળનું, સુકાઈ ગયેલું. સ્વામી ત્યાં પધાર્યા. એ સ્વામિનારાયણના ભગત નહોતા, એમ હરિભક્તોએ કહ્યું. પણ સ્વામીને કહ્યું કે એને પ્રજા નથી. એ પટેલને બોલાવ્યા કે તમારી પાસે છે એ અમારી પાસે નથી, અમારી પાસે છે એ તમારી પાસે નથી. તમે જો બાવળ આપો તો તમારો જે મનોરથ હશે તે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ કરશે. એ પટેલે પ્રાર્થના કરી, તમે મોટા પુરુષ છો, જે કહેવ તે જ થાય. એ બાવળ કાપી આપ્યો. બ્રહ્માનંદ સ્વામી મૂળીમાં લાવ્યા અને લોટ પીસવાના કામમાં એ લાકડાનો ઉપયોગ કર્યો. એ પટેલને સુંદર એક પુત્ર જન્મ્યો. પણ આ બોલ્યા છે તારે થયું છે. ઘણાએ કહ્યું છે કેટલાકને, જા તને દીકરા થશે, ત્યાં હોરું બૈરું મરી ગયું. એ કેમ બન્યું? તો કે શાહુકાર નથી એટલે બને, એ માન કરે એનું ઊંડી. જો કોઈ સાચો ભગત હોય અને ભગવાનને કે ભગવાન આ મારા એક સગા છે, એનું આ પૂરું કરી આપે, જો એ સાચો શાહુકાર હોય તો કરી આપે, ખોટો હોય તો નહીં. અત્યારે જે શાહુકાર હોય એને હુંડી લખી, એ ખબર જ હોય શાહુકાર કોણ કોણ છે. એની હુંડી એને અત્યારે ચેક કહેવાય, એ લખી આપે તો તરત જ રૂપિયાનો ઢગલો થાય. એ તો કાગળ જ છે. એ ઢગલો કેમ થયો? અને નહીતર શાહુકારને ઉધાર પણ આપે, લઈ જાઓ, પણ ભિખારીને નહીં. જેની પાસે કંઈ નથી એનો ચેક ત્યાં મેળ પડે નહીં. અહીં કંઈ છે નહીં અને એની પાસે કંઈ નથી. ભગવાન સ્વામિનારાયણ જે શાહુકારની વાત કરી છે, આ પૃથ્વી પર હજારો ને લાખો શાહુકારો કર્યા. એ શાહુકારોએ ભગવાન ઉપર હુંડી લખી કે જા તને ભગવાન તારું રૂડું કરશે, ભગવાન તારો સંકલ્પ પૂરો કરશે. પણ એણે દલાલે દિવાળો નહીં અને મસ્જિદે ખાતર નહીં એમ કોકે કહ્યું છે. દલાલો શું? એ ભગવાન માથે નાખે એટલે એને કંઈ ઉપાધિ નહીં, અને પેલો એને માથે લે કે જા હું કહું દીકરો થશે, ત્યારે પેલો થાય નહીં, ત્યારે પેલો ચોટે. કહેતા હતા ને તમે. અને પેલું શ્રીજી મહારાજ ઉપર જ નાખે. ભગવાન સ્વામિનારાયણે શાહુકારની હુંડીની વાત સરખાવી આ બ્રહ્માંડમાં. જો આ વાત સમજી રાખો તો તમને શાહુકારને ભજવાનું મન થાય. નંદ સંતોના કીર્તનો ગાવાનું, એના વચનો, એના જ છે બધા શાસ્ત્રો. સ્વામિનારાયણ ભગવાને શું કર્યું છે એ એના લખાણમાં જ છે. ભગવાન સ્વામિનારાયણ જન્મ્યા ક્યાં, પછી શું કર્યું, ક્યાં ગયા, કયા ગામમાં ફર્યા, વનમાં ક્યાં ગયા, રામાનંદ સ્વામીને કેવી રીતે મળ્યા, કાગળો ક્યાં લખ્યા, પરમાંશો કેમ કર્યા, એ બધાય લખાણો શાહુકારના છે. બીજું એની પાસે કાંઈ છે નહીં. ત્યારે શાહુકારના લખાણ છે, આખી દુનિયા વાંચે, અને જેના પર હુંડી લખી એ મૂળ શાહુકાર આ બ્રહ્માંડમાં પધારી ગયા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે હુંડીની વાત લખી. એમ આ લખાણો છે, હુંડી સમાન કાગળ છે, પણ એમાં લખેલું તમે માનો એટલે રૂડું થયા વગરનું રહેવાનું જ નથી. અને જેનું રૂડું થતું નથી એ આ હુંડીના લખાણને માનતા નથી. બીજા પુસ્તક જેવાને માને છે. આ તો શાહુકારનું લખેલું છે. એક શબ્દ એમાંથી ખોટો થાય એમ નથી. અને એ શબ્દને કોઈ ખોટો કરનાર હજુ પેદા થયો નથી, અને થવાનું જેને ખોટું કર્યું એ ખોટો બન્યો. એટલા શાહુકારના લખાણ છે. જેટલા ગ્રંથો વાંચો છો એ બધા શાહુકારના લખેલા છે. એ વચનને માનશો એટલે તમે સુખી થવાના છો, એ ભગવાને કહ્યું છે. આપણે જે કંઈ ગાઈએ છીએ એ શાહુકારોનું લખેલું જ ગાઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણે વાત કરી. હવે બીજી વાત કરે છે, અને એ બધાને
કહે છે કે આવો બોલનાર મળે ત્યારે તમે સમજી રાખજો પૂરું, અને મારી વાણીને, મારા શાવકાની વાણીને જતી કરતા નહીં, અને આ ભિખારાની વાણી તમે લેતા નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે બીજા પાણામાં અને ઠાકોરજી મૂર્તિમાં શું ફેર છે? હવે પેલો પાણો જ છે, ખાલી એનો આકાર ઘડ્યો અને ઘડ્યો, એમાં શું આવી ગયું? એ ભાષા જે છે એ તમે લેતા નહીં કોઈ દિવસ. આ કાગળમાં અને નોટમાં જે ફેર છે એ ફેર જ છે, પણ બધા કાગળ સરખા છે એ જ છે. એ કહેશે અને પરણેલી સ્ત્રી અને ન પરણેલી સ્ત્રી એમાં શું ફેર છે? સરખું જ છે. શું છે એમાં પરણી એમાં શું વિશેષ થઈ ગયું, અને ન પરણી એમાં શું વિશેષ થઈ ગયું? આવું આ બ્રહ્માંડમાં કહેનારા મળશે, અને એ ચાલુ જ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે એ ફેર જાણતો નથી. એ સ્ત્રી જે છે હવે એક પુરુષની હાથે નક્કી થયેલી, એમાં એને જીવવાનું છે, એમાં ને એમાં તો પાર વગરનો ફેર છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે અને ઘરની સ્ત્રી ને મા બેન તેમાં શો ફેર છે? બધાનો આકાર સરખો જ છે. આમાં તમે કલ્પ્યું છે એટલું જ. એમ રામ કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ એ માણા જેવી હતી, એને કલ્પનાથી જ ઊભા કરેલા છે. આ ભગવાન છે. આવું કહેનારા શ્રીમાનના વખતમાં હતા, આગળ હતા, અને અત્યારે છે એને કાયમ ચાલુ રહેવાના છે. એ કલ્પીને ઊભું કર્યું છે, એમાં કંઈ હતું નહીં. સ્વામિનારાયણ જે ભગવાન છે એ પણ બધા માણા જેવા માણા હતા. એ ખાતા પીતા ઊંઘતા ફરતા. એ તમે ખાલી કલ્પના કરી, એ તમને કહેશે. આ જે શબ્દો છે દૂધપાકમાં મીઠું પડે ને દૂધપાક બગડે એના જેવું છે. આ બગાડનારાઓ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાનની મૂર્તિઓ તે પણ શરીર મનુષ્યના જેવી છે, એટલે ભગવાન સ્વામિનારાયણને આમ કહેલું છે. તમારામાં શું ફેર છે? એ ફેર જ્યારે કીધો છે ત્યારે જ એને ફેર બતાવ્યો છે, એટલે બોલનારના મોઢા બંધ થઈ ગયા છે. ભગવાન સ્વામિનારાયણ જે છે એ એટલું સમજાવે છે કે હલકાનો શબ્દ અંદર ના પડે. અત્યારે દૂધપાક ખાવા બેઠા હોય ત્યારે માખીઓ ઉડાડવી જ પડે, એ આવે જ. એમ સંતોએ જાડો ઉપદેશ પણ જાડા માણસને આપેલો છે. એમ ભગવાન ભજો ત્યારે માખીઓ પડશે ને તમને બંધ કરાવવાની કોશિશ કરશે, ત્યારે તમે ધ્યાન રાખજો. અત્યારે બાજરાનો રોટલો અને મરચું ખાતા હોય તેમાં માખ ડોકાવાય ન આવે. એમ તમે નબળું કરતા હોય ત્યારે કોઈ સારું કરો ત્યારે જ પહેલા આવે. ભગવાન સ્વામિનારાયણ કહે છે અધિક નુન ભાવ તો માણસે કલ્પીને ઉભો કર્યો છે, એ હતો જ નહીં. આવું શ્રી મહારાજ વિશે પણ બન્યું છે. શ્રી મહારાજ ધામમાં ગયા પછી પણ ઘણું આવું કીધું છે. એ નંદ સંતોએ સાંભળેલું છે, પણ એને હલકામાં હલકો માની એનું લખાણ પણ અડતા નહીં. એને ઉલટી થઈ ગઈ છે. એ ખાધેલું એને ઉલટી થઈ ગઈ. એ ઉલટી કૂતરા ખાય, એ માણા ન ખાય. એને ઉલટી થઈ ગઈ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે માંસની ભેળું રહેવું એટલે આ કર્યા કરીએ. માંસની ભેળું રહેવાનું એટલે કેટલીક હા કરે, હા પાડવી જ પડે. અત્યારે કોઈક એમ કે ભાઈ આ બાવો ખરેખર તો તમારે ભેગા આ પાડવી પડે. તમે કહેવાય ખરી વાત છે. હવે આંકડા બતાવતો હોય પણ તમારે હા પાડવી પડે, પહેલાને વાંધો પડે. એટલે માણસ ભેળું રહેવું એટલે હા હા કરવી પડે. ભેળું રહેવું એટલે ના પાડીએ એટલે વાંધો પડે. પણ તરત જ ભગવાન સ્વામિનારાયણ કહે છે માટે જેની આવી જાતની વાણી તમે સાંભળો તેને પાપિષ્ટ જાણો. પાપીશ એટલે પરમેશ્વરમાં બિલકુલ ચોટ્યો નથી, ત્યારે આ એને શબ્દો કાઢ્યા. અત્યારે મા બાપનું વાંકું બોલે એ કુપાત્ર ગણાય છે. તેમ ભગવાન સ્વામિનારાયણ જે વાંકું બોલે તે કુપાત્ર છે. નંદ સંતોએ લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણમાં ચોટેલો એને પાડે તો એને આ બ્રહ્માંડ ભાંગ્યા જેટલું એને પાપ એના પર લાગે છે. સ્વામિનારાયણ ભગવાનનું કોઈ રીતે ખંડન કરે
તો ગૌ વધ કરે એનાથી 1000 ગણો એને પાપ લાગે છે, પછી છોડાવનાર કોઈ છે નહીં. જેમ રાજાને મારવા જાય અને પછી રાજા પાછી છૂટવાની આશા રાખે એ તો છૂટી શકાય જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે પાપિષ્ટ જાણવો નાસ્તિક, આસ્થા જ નહીં એને. તો દેહમાં પણ નાસ્તિકતા લાવીને ખાવાનું બંધ કરી દે, પાણી બંધ કરી દે. જે નાશ થવાનું છે એમાં તને આસ્થા છે ને અવિનાશી છે એમાં નાસ્તિકતા છે. શ્રી મહારાજે આ બહુ સ્પષ્ટ અને બહુ ચોખ્ખું કહ્યું છે. અને ચંડાળ જાણવો, ચંડાળ એટલે એને છોડી દેવાનો જ હાવ, ચંડાળ જાણવો. અને કોઈ પ્રકાર એનો સંગ રાખવો નહીં. એ સંગથી જ બધા હેરાન થયેલા છે, આવાના સંગથી દુઃખી થયેલા છે. કોઈ વસ્તુ ખરાબ ક્યાંથી આવી કે ખરાબ માણસના સંગથી. અને ખરાબ શાથી ગઈ તો કે સારા માણસના સંગથી ગઈ. ભગવાન સ્વામિનારાયણે હુંડીનું દ્રષ્ટાંત આપ્યું. સત્પુરુષો જે લાવ્યા પોતે શાહુકારો, એના જે લખાણો છે એનો પૂરો, એ જે લખાણ કરનાર છે એ પૂરો વિશ્વાસ એને શ્રીમાનમાં છે, એણે લખેલા છે. અવિશ્વાસ છે લખેલા નથી. જેને શરીર આપ્યું, જેને મન આપ્યું, જેને તન આપ્યું, જેને ધન ધાન્યતો આપી દીધું, એણે આ પુસ્તકો લખેલા છે. એટલે એને કાગળ નહીં માનતા. એ કહેશે એમ કરશો એટલે હુંડીમાંથી જેમ રૂપિયા નીકળે છે એમ તમારું પરમ કલ્યાણ થશે. અને જેણે જેણે સંતોનું માન્યું છે અને શરીરમાં એટલા માટે લાવ્યા અને માન્યું એ બધા એનું રૂડું થયું છે. આ દાદા ખાતર નાખો સત્સંગ યાદ કરે એનું કારણ સંતોષ. એ ભગવાન સ્વામિનારાયણનો બધો ઉપદેશ કરે, બધી વાત સમજાવે. ત્યારે એના પત્નીએ કહ્યું છે ભગવાન મારે ઘેર સામતા રહે અને તમારા નિષ્દિન ગુણ ગાય. એ વાત ભગવાને કરી છે. આને સમજાવતી બીજી ઘણી વાતો છે, પણ શ્રી મહારાજે સમજાવી ગયા છે. નાસ્તિકનું ધ્યાન રાખજો, આવા પાપિષ્ટનું ધ્યાન રાખજો. એણે ઘણી વાત આમાં કહી છે. જેટલા નાસ્તિકના લક્ષણો છે, પાપીના લક્ષણો છે, એ લક્ષણો સમજાવ. આગળ પણ કહ્યું છે, શ્રી કૃષ્ણજીએ કહ્યું અર્જુન આનો તું સંગ કરતો નહીં, આનો તું સંગ કરીશ નહીં, એનું પાણી પીશ નહીં. એ પીધેલું છે, સંગ કર્યું છે ને હેરાન હેરાન થઈ ગયેલા છે. ભગવાન સ્વામિનારાયણ ભલે આ વાત આપણને આમ સમજમાં ન આવે પણ થોડી ઘણી જો સમજમાં આવશે તો કામની બહુ છે. એટલી એને નંદ સંતોએ ઊંડી લખી છે, એ શ્રીમાર ઉપર લખી છે. જેટલા ગ્રંથો લખાણા એ શ્રીમાર ઉપર લખાણા છે. એ પ્રમાણે કરો એટલે રૂડું થયા વગરનું રહેવાનું નથી. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું તમને ગમે તેવું દુઃખ આવે તો મેં ભગવાન સ્વામિનારાયણ ઉપર જે લખાણ કર્યું છે ભક્ત ચિંતામ તમે વાંચજો અને એનું શ્રવણ કરજો, બ્રાહ્મણોને જમાડજો, દાન કરજો તો તમારો દુઃખ નાશ પામશે. તે આ ગ્રંથોમાં જ છે. જેટલા દુઃખ કાપવાના ઉપાય જે છે એ નંદ સંતોએ લખ્યા. સુખી થવાના ઉપાય એ શરીર એ સંતોએ લખ્યા છે. એ હુંડી લખી છે. એ હુંડી શાહુકાર અને હામે શાહુકાર છે શ્રીજી મહારાજ, એટલે તરત જ હુંડી સ્વીકારી. અને જે માણસોએ ખોટા માણસોએ હુંડીઓ લખી અને હામે કોઈ નથી એ હુંડીઓ બધાની પાછી આવેલી છે. એટલે આ બ્રહ્માંડમાં કોઈ ઉપર હુંડી લખીને આપણા સાધુ કે એમની પાસે જ કાંઈ નથી એટલે લખીને શું કરીએ. જેટલું કંઈ છે એ શ્રીજી મારા ઉપર લખ્યું છે. એટલે આ ભગવાને જે નાસ્તિકતા વિશે અને પાપિષ્ટ વિશે ને ચંડાળ વિશે જે લખ્યું છે એ આવું બોલે ત્યારે જાણી લેવું અને આનો સંગ કોઈ દિવસ તમે કરતા નહીં. આ પ્રમાણે ભગવાને જે પ્રશ્ન પૂછો હતો એ પ્રશ્ન જે પૂછો અને એનો નાના પરમાંશોત્તર કર્યો અને સંપૂર્ણ ઉત્તર શ્રીજી મહારાજે કર્યો. એ સૌને કાયમ માટે કલ્યાણ કરવામાં અતિ ઉપયોગી બનશે.